વડોદરામાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવાની મોકાણ અટકવાનું નામ નથી લઈ રહી। રોજ નર્મદા ભવન પાછળ પર મોટી કતારો લાગે છે। વિતેલા કેટલાક દિવસોમાં તો લાંબી કતારોમાં ઊભા રહ્યા બાદ સર્વર ધીમી ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। હવે તો કેવાયસીના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે, છતાં આ કાર્ય જલ્દીથી પૂર્ણ થાય તેવો કોઈ રસ્તો હાલ જણાતો નથી। આજે તે જ તંત્ર કામના દિવસે સમયસર લોકોને સુવિધા આપી શક્યું નથી। સાથે નર્મદા ભુવન ખાતે અરજદારો વહેલી સવારથી જ લાઇનોમાં ઊભા રહે છે, ત્યારે કરાવવા માટે સિનિયર સિટીઝન અને પગના દુખાવાના દર્દી હેરાન પરેશાન થઈ રહ્યા છે। અરજદારોએ મીડિયા સમાજ તંત્ર સામે આક્રોશ કર્યો હતો અને જણાવ્યું હતું કે શાળાના બાળકો માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી। અમે લોકો આ કેવાયસી કરાવવાનું હતું મારે, પણ આમાં આધાર કાર્ડ લિંક નથી મારું। અમે લોકો 5 દિવસ થઈ ને 15 નંબરની ઓફિસમાં ધક્કા ખાધા તો કાલે નંબર અંદર એ થયો, બરાબર, 100 રૂપિયા લઈને। હવે આજે અહીં આવ્યા છીએ તો અહીંયા એવું કહે છે કે આમાં લિંક જ નથી કે તમારું કશું, એટલે નહીં થાય। અમે લોકો અહીંયા 6:30 ઊભા છે, 6:30 પોણા 7, 6:30 અમે લોકો, બરાબર। હવે આમાં અમુક લોકો એવા બી છે કે જે બિચારા ઊભા બી નહીં રહી શકતા। હવે એમને ધક્કા ખાવા, આની અંદર આ તમે જુઓ, મારા બધા આધાર કાર્ડમાં બધામાં, બરાબર, આજવા રોડનું એડ્રેસ છે, બરાબર। તો હવે આ જે બનાવ્યું હતું તો એને છે તો કિશનવાડીનું નાખી દીધેલું। હવે આ અમારી ભૂલ? આ લોકોની કોઈ છે જ નહીં। આ લોકોનું કોઈ એવી સિસ્ટમ જ નથી કે માણસ વ્યવસ્થિત કામ થાય કે વ્યવસ્થિત થાય, બરાબર। છેલ્લે કાંઈ નહીં તો ગૌતમ બાબુભાઈ મિસ્ત્રીની જગ્યાએ ગૌતમ લાલુભાઈ મિસ્ત્રી કરી નાખે છે। હવે તમે આધાર કાર્ડ લો છો તમે લોકો, બરાબર, તેમાં અમારું એડ્રેસ, અમારો નંબર બધું જ હોય છે ને। એવું તો છે ને કે નહીં હોતું કોઈ વસ્તુ, બધી જ અંદર પ્રૂફ લખેલું હોય છે। નકર આધાર કાર્ડનો અમારો મતલબ હું હે? અમારે આધાર કાર્ડ જોઈતું જ નથી અને ના અમારે કેવાયસી કરાવું